નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો। ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ કોપર વાયર બનાવતી MEWRR ગ્રુપની કંપની ખાતે રામરત્ન ગ્રુપના દાદાજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। દાદાજીની મૂર્તિની પ્રતિમાને ત્રિભુવન કાબરાના હસ્તે ફૂલહાર કરી તેમના કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ત્રિભુવન કાબરાની આગેવાની હેઠળ પૂજા વિધિ તેમજ આરતી પણ કરવામાં આવી હતી, જેમાં RR ગ્રુપનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। જય માતાજી। આપ સર્વને મા જગદંબાના આ શક્તિ પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। આજથી મા જગદંબિકાના આ અનુપમ અનુષ્ઠાનનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે હું ડૉક્ટર બાલકૃષ્ણ દવે, પ્રધાનાચાર્ય શ્રી સ્વામી ગોવિંદદેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા, આપ સર્વને મા જગદંબાની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે માના ચરણોમાં અર્પણ કરું છું। આજે ચૈત્રી નવરાત્રિ પ્રારંભ થાય છે। નવરાત્રિ એટલે શું? તો કે નવરાત્રોનો સમૂહ એટલે નવરાત્રિ। એમાં જે નવરાત્રિઓ છે એમાં 3 રાત્રિ એટલે મા કાળીની ઉપાસનાના દિવસો, 3 દિવસ એટલે મા લક્ષ્મીની ઉપાસનાના દિવસો, અને છેલ્લા જે 3 દિવસો છે એમાં મા સરસ્વતીની ઉપાસના થાય છે। એવી રીતે 9 નવરાત્રિઓનો સમૂહ, અને આ દિવસોની અંદર જેટલી પણ બને એટલી માની ઉપાસના કરવાની, અનુષ્ઠાન કરવાનું, ઉપવાસ કરવાના। ઉપવાસનો અર્થ શું થાય છે? ભૂખ્યા રહેવું ઉપવાસ નથી। ઉપ એટલે કે નજીક, અને વાસ એટલે રહેવું। એટલે જેટલું બને એટલું માતાજીની સમક્ષ રહીએ, અને ફાવે તો નવારણ મંત્ર ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્ચે આ મંત્રનો જપ કરીએ। ન ફાવે તો જય અંબે અથવા તો તમારા જે કુળદેવી માનું નામ હોય તે કુળદેવીના નામના જપ કરી અને અનુષ્ઠાન સિદ્ધ કરીએ છીએ। આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્વ છે, કારણ કે અહીંયા વસંત ઋતુમાં આવતી આ નવરાત્રિ દરેક રીતે આખી પ્રકૃતિ જેમાં નવીન હોય, નવા જે ધાન્ય આવતા હોય, અને એ ધાન્યો લઈ અને માતા બહેનો જે માતાજીની ઉપાસના કરતી હોય, ત્યારે એ બધું જે અર્પણ માના ચરણોમાં કરે છે, અને શક્તિ વિના કંઈ પણ શક્ય નથી। શિવજી પણ શક્તિને જોડે રાખે છે, એટલે માણસના જીવનમાં સ્ત્રી રૂપા શક્તિ ન હોય તો માણસ આગળ વધી શકતો નથી। એટલા માટે આ નવરાત્રિનો પર્વ છે। તો મા જગદંબિકા દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે, અને આ ચૈત્રી નવરાત્રિના જ પ્રથમ દિવસે આજે આ MEW કંપનીમાં એમના પિતૃ સ્વરૂપી પિતૃનારાયણનું આજે મૂર્તિનો અનાવરણ કાર્યક્રમ થયો। એ જ ભાવ સાથે દરેકની મનોકામનામાં પૂરી કરે, અને બધા જ ભક્તજનોને આ નવરાત્રિનો લાભ મળે તેવી શુભેચ્છા સહ બધાને જય માતા। નવરાત્રિના શુભ અવસર પર ગુડી પડવાના દિવસે આપ બધાને નવ વર્ષની શુભકામના। આજે મારા દાદાજી શ્રી જગન્નાથજી કાબરા એમનો સ્ટેચ્યુ આપણે લગાવ્યો છે। એ આપણા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો। 11 વર્ષની ઉંમરમાં રાજસ્થાનમાં સાયપુરા ગામથી બર્મા, એ વખતે તો ઇન્ડિયાનો પાર્ટ હતો, ત્યાં મ્યાનમારમાં સર્વિસ કરી ફક્ત 25 પૈસા, અને ધીરે ધીરે કામ કરતાં એમને પાર્ટનરશિપ મળી। પછી સેકન્ડ વર્લ્ડ વોરમાં એ ત્યાંથી છોડીને બાંગ્લાદેશ આવી ગયા, એટલે એ વખતે ઇન્ડિયાનો પાર્ટ હતો। ત્યાંથી કારણ કે 1947માં જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાનનો વિભાજન થયો તો એ કલકત્તા આવ્યા। કલકત્તાથી કારણ કે જે છે 2 દિવસ રૂકીને, ત્યાં આપણે પાસે એટલી મૂડી નહોતી, એટલે કીધું કે નેપાળ, મારા જે આડેતિયા હતા એ કીધું નેપાળ જાઓ, અને ત્યાં કપડાનું કામ કર્યું। તો આપણે બર્મામાં પણ કપડાનું કામ હતો, ત્યાં પણ આપણે સારું કામ હતો, ઘરનો મકાન હતો। એ વખતે એ જમાનામાં ગાડી હતી, કારણ કે પછી બાંગ્લાદેશમાં પણ જ્યારે એમની ઉંમરે 11 વર્ષની હતી કારણ કે મારા દાદાજીની, એટલે 2 વર્ષ સર્વિસ કરી કારણ કે પછી એમને 10% પાર્ટનરશિપ રાખ્યો, પછી એમનો 50% પાર્ટનરશિપ થઈ। પછી જેની સાથે પાર્ટનરશિપ હતી એ ભાઈ કારણ કે ભગવાનને ઘરે ગયા, પછી આપણી પોતાની દુકાન થઈ ગઈ કપડની। પછી ત્યાંથી છોડીને પછી આપણે બાંગ્લાદેશમાં, આપણે કારણ કે ઢાકાના બાજુમાં, ત્યાં આપણે આ વ્યાપાર શરૂઆત કરી। ત્યાં પણ ભગવાનને આપણે સહકાર આપ્યો, ત્યાં પણ આપણે પોતાનું મકાન બની ગયો। પણ 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બાંગ્લાદેશ છોડીને એ કલકત્તા આવ્યા। કલકત્તામાં 2 દિવસ ફક્ત રૂક્યા,
અને ત્યાં જે અમારા એજન્ટ હતા કે તમારી પાસે મૂડી નથી એટલે અહીંયા કામ નહીં થાય, એટલે આપ નેપાળ પધાર્યા કારણ કે નેપાળમાં કામ કર્યો કારણ કે એ એમને જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો. એમના 3 પુત્ર હતા અને 4 પુત્રીઓ હતી કારણ કે એ જીવનમાં કોઈ દિવસે કોઈને સામે હાથ ફેલાયો નહીં, બધાને આશીર્વાદ આપ્યો અને 3 છોકરોને પૂર્ણ છૂટ આપી કે તમારે જે કામ કરવાનું હોય એ કામ કરે. પછી 1963માં એવો માહોલ ઊભો થયો કે મારવાડી લોક જે છે એ નેપાળીનો ખૂન ચૂસે છે, ત્યારે મારા ફાધર જે છે ઇન્દોર આવ્યો. જીવનમાં કહેવાનો અર્થ એ જ છે કે સંઘર્ષ કર્યા વગર આપણે શિખરમાં નહીં પહોંચીએ. અને આજે જે અમે એમને સ્ટેચ્યુ લગાવ્યો અને એનો આશીર્વાદ પૂરા કાબરા પરિવાર, આરઆર પરિવારને મળે એની આશા સાથે આપ સૌને ઘણો ઘણો ધન્યવાદ.